વાગ્યાના સુમારે સ્વિફ્ટ સિયાઝ અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. રાત્રિના 1 વાગ્યાના સુમારે સ્વિફ્ટ સિયાઝ અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. યસ કોમ્પ્લેક્સથી ગોત્રી હોસ્પિટલ જવાના રોડ ઉપર અકસ્માત સર્જાયો. બનાવના પગલે લોકટોળા એકત્રિત થયા. સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ રોડની સાઈડમાં ઉભેલી કાર સાથે પાછળથી પૂરઝડપે આવતી ઓટો રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિક્ષા ચાલક નશામાં ધૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે આજુબાજુના રહીશો રાત્રે 1 વાગે દોડી આવ્યા હતા. રિક્ષા ચાલક પૂરઝડપે હોવાથી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી ગાડીમાં પાછળથી અથડાઈ હતી, જેને લઈને ઓટો રિક્ષા ચાલક રિક્ષામાં ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢવાની ફરજ પાડી હતી. રિક્ષા ચાલકને ઓછી વધતી ઇજાઓ થતાં ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ ગોત્રી પોલીસ સ્ટેશનને થતાં ઘટના સ્થળે આવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અને શું ઘટના બની? ગોત્રી વિસ્તાર હતો. આપણે ગિરિવર હોટલ પાસે બહાર બરફની લારી હોય છે ને ત્યાં આગળ ગોત્રી યસ કોમ્પ્લેક્સ 4 રસ્તા હતો. તો આપણે અમે લોકો ત્યાં આગળ બરફ ખાતા હતા. બરફ ખાતી કરીએ એ રીતે રિક્ષાવાળા આવીને ઠોકી દીધું. ફૂલ ડ્રંક હતો એ અને અમે લોકો નીકળતા હતા એટલામાં એને મારી એક્ટિવા અને મારી ગાડી સાથે ઠોકી દીધી. ઉભેલી ગાડીમાં એને ઠોકી દીધી. તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી. પોલીસ હવે તમારી માંગ શું છે? હવે મારી માંગ એટલી છે કે એને કઈ સજા મળે. એને દારૂ પીને ચાલક ના કરે રિક્ષાવાળા. આપણો પરિચય? મારો પરિચય. તમારું નામ? મારું નામ ધૈર્ય પરમાર. Subscribe now and press the bell icon. Never miss an update.